ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. ફરીવાર એક સુંદર નવી સવારમાં તેમનું પવિત્ર નામ લેવાના માટે આપણે મળી શક્યા છે, નહીં? હા, ખરેખર આ તેમનો બહુ મોટો ઉપકાર છે આપણા પર. તેમની કરુણા છે, તેમની દયા છે, તેમની કૃપા છે કે આપણે જીવતાઓની ભૂમિ પર છે. કેમ કે જો આપણા કામો પ્રમાણે જો આપણો ન્યાય કરવામાં આવે તો આપણે કોઈ બીજી સવારમાં તેમની આગળ ઊભા રહી શકીએ નહીં. પર જેમ યિર્મયાના વિલાપમાં આપણે વાંચીએ છીએ, તેમની કૃપા નિરંતર આપણા પર વહે છે, નહીં? નિરંતર, કન્ટિન્યુ, સતત. અને જેના લીધે જેમ આપણે ગીતશાસ્ત્રમાં વાંચીએ છીએ, જોઈએ છે કે જો અદલ ઇન્સાફ કરવામાં આવે તો તેમની સામે કોઈ ઊભો ના રહી શકે. પણ તેમણે રોજે રોજ આપણો ઇન્સાફ ન કરવા છતાં રોજે રોજ આપણને એક તક આપી છે કે આપણે આપણા પાપોમાંથી પાછા ફરીએ, પસ્તાવો કરીએ, પ્રભુને જીવન સોંપીએ. હાલેલુયા. અને સર્વ કામો જે ઈશ્વરને પસંદ નથી એને છોડી દઈએ, તેમની આજ્ઞાઓ માનીએ, તેમની આજ્ઞાઓ પાડીએ, વચનને સાંભળનાર નહીં, વચનને પાડનારા બનીએ. હાલેલુયા. તૈયાર થઈએ, તૈયાર કરીએ અને તૈયાર રહીએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું સુંદર વચન જે આપણને હિંમત આપી રહ્યું છે કે તેમણે આપણું કષ્ટ જોયું છે, નહીં? ઉત્પત્તિ 29 અને 32 પ્રમાણે. માટે બીએ નહીં, ગભરાય નહીં, ચિંતા ના કરીએ. કેમ કે જો આપણા ઈશ્વર આપણી સાથે છે, આપણી સંભાળ લઈ રહ્યા છે, આપણી કાળજી લઈ રહ્યા છે. જેમણે તમને અને મને મૂકી દીધા નથી, જેમણે તમારી ને મારી સંભાળ સતત રાખી છે, હજુ પણ, હમણાં પણ, અત્યારે પણ. હાલેલુયા. અને બીએ નહીં, ગભરાઈએ નહીં, બસ તેમને ગમતું પારખીને ચાલીએ, તેમને પસંદ પડતું જીવન જીવીએ, ઈશ્વરને પસંદ પડતું જીવન જીવીએ, નહીં? જ્યારે તેઓ બેથેનિયામાં આવે છે, એટલે પ્રભુ ઈસુ બેથેનિયામાં આવે છે, અને જે ઘરમાં તેઓ હંમેશા રોકાતા હતા, જે ઘરમાં જે ઘરની તેઓ મુલાકાત લેતા હતા, જે ઘરમાં તેઓ જાણે બેથેનિયામાં સૌ પ્રથમ જતા હતા, માર્થા અને મરિયમનું ઘર, નહીં? બે બહેનોનું. અને આપણે જોઈએ છે કે જ્યારે પ્રભુ આવે છે ત્યારે મરિયમ એમના ચરણોમાં બેસે છે, એમનું ભજન કરે છે, કે એમની વાતો સાંભળે છે. એને બસ જાણે કે જે પ્રભુ બોલે છે, પ્રભુ જે કહે છે, એ સાંભળવામાં, એ કરવામાં, એ પ્રમાણે જીવવામાં જાણે એને વધારે આનંદ છે. ચોક્કસ પ્રભુ ઈસુ સાથે તેમના શિષ્યો અને ઘણા બધા એવા વ્યક્તિઓ પ્રભુની સાથે હોય છે જ્યારે પણ ટ્રાવેલ કરે છે. એટલે માર્થા કદાચ એ બાબતોને માટે ચિંતિત હશે, સગવડમાં અને એમના ભોજન માટે અથવા જે તે બાબતો હોય, પણ એ જગતની બાબતોને પ્રથમ સ્થાન આપે છે. જ્યારે મરિયમ એ પણ સ્ત્રી હતી, એ પણ જાણે છે બધી બાબતો, પણ એ પ્રભુને પ્રથમ સ્થાન આપે છે. કેમ કે આપણે જોઈએ છે કે 2 માછલી અને 5 રોટલીથી ઇમિડિયેટ તત્કાળ ખાવાનું મળી જાય છે, કે તેઓ વચન સાંભળતા હતા. જમાનો સમય થઈ ગયો હતો, ભોજન ન હતું, પણ પ્રભુએ કહ્યું તમે એમને આપો. એટલે કદાચ માર્થા
જે બાબત પ્રથમ કરવી જોઈતી હતી એની જગ્યાએ એ વ્યવસ્થામાં જતી રહે છે. ચોક્કસ આપણા ઈશ્વર વ્યવસ્થાના ઈશ્વર છે, પણ જ્યારે જે સમયે જે કરવું જોઈએ એ ન કરતા, જ્યારે જે સમયે જે કરવું જોઈએ એના કરતા બીજી બાબતો કરીએ છે, ત્યારે પ્રભુ એ બાબતોને જ્યારે જે બાબતો ન કરવી જોઈએ ત્યારે આપણે પ્રભુની બાબતોથી દૂર થઈએ છીએ. માર્થાને કહે છે કે જ્યારે તે ફરિયાદ કરવા માટે આવે છે, મારી બેને મને એકલી કામ મૂકવા માટે છોડી દીધી છે, પડતી મૂકી છે, અથવા એ તમારી પાસે બેઠી છે, મને કામ કરવાની એકલી મૂકી દીધી છે. પ્રભુ બહુ સરસ કહે છે, એણે સારો ભાગ પસંદ કર્યો છે. બહુ ઓછી પ્રભુ એ સાક્ષી જાણે કોઈના માટે આપતા હોય એમાં આ એક બાબત બીજી એ એની મરિયમ માટે બીજી વાર પણ કહે છે કે એના પાપ ઘણા હતા, એને માફ કરવામાં આવે છે. નહીં, જેનું જેટલું વધારે માફ થયું એણે એટલો પ્રેમ દર્શાવ્યો. તો ખરો ઇઝરાયેલી છે એ વાત પણ આપણે જાણીએ છીએ, અને આખા ઇઝરાયલમાં મેં આવો વિશ્વાસ જોયો નથી. પ્રભુ ઘણી જગ્યાએ બોલે છે, કોઈકના માટે કહે છે, અને એવી જ એક બાબત છે કે જે માર્થાને દેખે છે કે માર્થા માર્થા તું ઘણી બાબતો માટે ચિંતા કરે છે, પણ મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે. આજે સવારમાં પ્રભુએ આપેલા દિવસમાં આપણી પાસે ઘણા પ્રશ્નો હશે, દુઃખો હશે, મુશ્કેલીઓ હશે, ચિંતાઓ હશે, દેવું હશે, ખોરાકની ચિંતા હશે, જોબની ચિંતા હશે, બિઝનેસની ચિંતા હશે, બાળકોની કે ઘણા બધા વ્યવહારની કે ઘણી બધી બાબતોની ઘણી ચિંતાઓ હશે. આપણે સમાજમાં જગતમાં રહીએ છીએ અને ઘણા કામો હશે, પણ જે કામો પ્રથમ કરવા જોઈએ એને આપણે પ્રથમ મહત્વ આપીએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રથમ સ્થાન એ બાબતોને આપીએ કે જે દેવ પસંદ કરે છે. હાલેલુયા. અને જે દેવ પસંદ કરે છે એ બાબતોને આપણા જીવનનો પ્રથમ રાખવાથી, પ્રથમ કરવાથી આપણે પ્રભુને પ્રસન્ન કરી શકીએ છીએ. આપણે અહીંયા જોઈએ છે બે બંનેની બાબતની અંદર કે તેણે સારો ભાગ પસંદ કર્યો છે. એ જ માર્થા કહે છે, પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં, અને હજી પણ જો તું વિશ્વાસ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે પણ આજે સવારમાં પ્રભુની પાછળ ચાલવાનું પસંદ કરીએ, પ્રાર્થનામાં આપણો સમય પસાર કરીએ, પ્રભુના વચનો પર ભરોસો કરીએ, વિશ્વાસ રાખીએ, તેમના રાજ્યને શોધીએ, તેમના ન્યાયપણાને શોધીએ. અને જુઓ, દિવસ તમારા અને અમારા માટે કેવો આશીર્વાદિત થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે એક વિશ્વાસ સાથે, એક દ્રઢ મન મક્કમતા સાથે કે આજે આપણે પ્રભુને માટે, પ્રભુના નામમાં બધું સારું કરીશું, આપણા જીવનને માટે. હાલેલુયા. પ્રભુના નામમાં સારું પસંદ કરીશું કે દિવસના અંતે આપણે પ્રભુને પ્રસન્ન કરી શકીએ. પ્રેઝ ધ લોર્ડ. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે આગળ વધીએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે આ માસમાં પ્રભુ અમારા વચન પ્રમાણે અમારું કષ્ટને જોનાર,
અમારા વાલા પ્રભુ કે જે અમને કદી મૂકી દેતા નથી, છોડી દેતા નથી, તજી દેતા નથી, અને જ્યાં કંઈ અમે જઈએ છીએ ત્યાં તમે અમારી સાથે રહો છો, એવા અમારા પ્રભુ, વચન તમે પોતે છો અને વચન પ્રમાણે આશીર્વાદ આપનાર પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, તમારો હાથ, તમારો જમણો હાથ અમારા પર રાખો, તમારો પ્રકાશ અમારા પર પાડો પ્રભુ. અરે પ્રભુ, તમારા આશીર્વાદ સાથે અમે આજના દિવસમાં આગળ વધીએ અને તમારા આશીર્વાદ સાથે અમને આગળ વધારો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. કોઈ પણ રીતે પ્રભુ, આજે અમે તમારી પાસેથી આશીર્વાદો લીધા વગર દૂર ના થઈ જઈએ, કોઈ એવા માર્ગમાં ના ચાલ્યા જઈએ પ્રભુ કે જે તમારો નથી પ્રભુ, અથવા પ્રભુ અમારા વિચારો દ્વારા, વાણી દ્વારા, કોઈ ખરાબ બાબત દ્વારા પ્રભુ અમે તમારાથી દૂર ના થઈ જઈએ પ્રભુ, એવું તમે થવા દેજો. જ્યારે પ્રભુ અમે તમારા પર વિશ્વાસ કર્યો છે, ભરોસો કર્યો છે, ત્યારે પ્રભુ અમારા દિવસની અંદર અમારા વિશ્વાસ પ્રમાણે એ દરેક બાબતોમાં, જગ્યાઓમાં, કામોમાં, જીવનમાં, આત્મિક જીવનમાં, અમારી જવાબદારીઓમાં પ્રભુ અમે એ આશીર્વાદો જોઈ શકીએ, તમારો મહિમા પ્રાપ્ત કરી શકીએ, સફળ થઈએ, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, જ્યાં અશાંતિ છે, લડાઈ, ઝઘડો, ખરાબ બાબતો, વ્યભિચાર અને પ્રભુ એ સગળી બાબતો કે જે પ્રભુ ગુનાહિત છે, તમારી દ્રષ્ટિમાં બુંડી છે, એવી બાબતો પરથી તમારા બાળકો પાછા ફરે, પસ્તાવ કરે, તમને જીવન સોંપે પ્રભુ, તેમનો નાશ ના થાય એવું થવા દો. અને પ્રભુ, તમામ એ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોહમતો પ્રભુ તમે દૂર કરજો, કારાવાસમાંથી પણ બચાવજો પ્રભુ. અને પ્રભુ, શૈતાન શત્રુની યોજનાઓની પણ તમારી યોજના પ્રમાણે અમે આશીર્વાદિત થઈએ, એવું તમે થવા દેજો પ્રભુ. માદાઓને તમારી પાસે લાગે છે પ્રભુ, હોસ્પિટલમાં છે પ્રભુ, નિરાશ થઈ ગયા છે, જીવવાની આશા છોડી દીધી છે, બહુ જ તકલીફમાં છે પ્રભુ, સખત દુખાવો છે, અકસ્માત થયો છે પ્રભુ, કોમામાં છે પ્રભુ, હાડકાં તૂટી ગયા છે, હાથ પગમાં સખત ઈજા છે, મગજમાં સખત ઈજા થઈ છે, નાનું મોટું મગજ કામ કરતું નથી પ્રભુ, હૃદય ધીમું પડી ગયું છે પ્રભુ, ફેફસાઓ કામ કરતા નથી, અનનળી કામ કરતી નથી, કિડની કામ કરતી નથી પ્રભુ, હા બંને કિડનીઓ બંધ થઈ ગઈ છે પ્રભુ પિતા, લીવર પ્રભુ ખરાબ થયું છે, દારૂના લીધે અફેક્ટેડ છે પ્રભુ, લોહીનું દબાણ વધારે છે, લોહી જાડું થઈ ગયું છે, નસો પાતળી થઈ ગઈ છે, નસો જાડી થઈ ગઈ છે પ્રભુ, સાઇનસ છે, માઇગ્રેન છે, આધાશીસી નામનો રોગ છે પ્રભુ, ચામડીનો રોગ છે, ખંજવાળનો રોગ છે, પાયરા નામનો રોગ છે, ગ્લુકોનિયા નામનો રોગ છે, આંખનો, કાનનો, ગળાનો રોગ છે પ્રભુ, મદદ કરો પ્રભુ, સાજા કરો. અથવા કોઈક એવો રોગ છે જે તેમના શરીરમાં દેખાયો છે અથવા રિપોર્ટ્સમાં આવ્યો છે પ્રભુ, તો અમે પ્રાર્થના કરીએ છીએ એ રોગોમાંથી તમે એમને સાજા કરો. અને હવે વધારે વાર સુધી પ્રભુ તેમના રોગો તેમને ગુલામ ના બનાવી રાખે, પણ તમારું શરીર તમારા તરફથી જે આપવામાં આવેલું પ્રભુ, અમારું શરીર જે મંદિર છે તમારું, એ શુદ્ધ થાય, પવિત્ર થાય, જ્યાં તમારું સ્થાન હોય, જ્યાં કોઈ હવે રોગો ના હોય અને જ્યાં કોઈ હવે ખરાબ બાબતો ના હોય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ અને તમામ વિશ્વાસ કરનારા સાજા થાય પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપો, નોકરી ધંધાને આશીર્વાદ આપો, તેમના લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનને આશીર્વાદ આપો, વિદેશ જવાને માટેના તેમના સગળા રસ્તાને તમે ખુલ્લા કરો, અડચણો દૂર કરો, ટ્રાવેલ એજન્ટના પ્રશ્નો, નાણાંના પ્રશ્નો તમે દૂર કરો પ્રભુ પિતા.
હા પ્રભુ, પ્રાર્થના કરી છે તમારા બાળકો જુદી જુદી પરીક્ષામાં પાસ થાય, તેમને IELTSના બેન પણ મળે પરમેશ્વર પિતા. અને પ્રભુ ગ્રેજ્યુએશન માટેની, સ્કૂલિંગ માટેની પરીક્ષાઓમાં તેઓ પાસ થાય, દેશ અને વિદેશમાં પ્રમોશન માટે, પગાર વધારા માટે, નોકરી માટેની પરીક્ષાઓમાં તેઓ પાસ થાય, એવું તમે થવા દેજો. તમારી સેવિકાના ખેતરમાંથી એ અવૈધ નામોને તમે દૂર કરજો, તેનો કબજો તમે તેમને અપાવજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, જે મકાનો વેચવાના છે વેચાય પ્રભુ. અમે ઘણા સમયથી આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ, જો કોઈ એવી મનુષ્ય બાબતો હોય કે જેના લીધે એને રોકવામાં આવતો હોય, તો ઈસુ ખ્રિસ્ત નાઝરેના નામમાં આજે જ એ બધી બાબતો નાશ પામો પ્રભુ. પ્રભુ, તેમને ગુમાવેલા નાણાં પાછા આપો, રોકાયેલા નાણાં છેતરપિંડી થયેલી હોય તો પ્રભુ તમે ત્યાં તમે તેમને નાણાં અથવા જે તે બાબતો છે એ પાછી અપાવો, એવી અમે પ્રાર્થના કરી છે. લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો, વિધવા બહેનો, નાતો મનબુદ્ધિ લોકો, માનસિક રોગીને, વિકલાંગોની પણ સાથે રહેજો. અમારી પણ છેલ્લી બાબત પૂરી પાડજો પ્રભુ. અમારી સેવાના માધ્યમોને આશીર્વાદિત કરજો, અને પ્રભુ જે કંઈ બાબતો રૂકાવટરૂપ છે એને દૂર કરજો. અમારા સતાવનારાના મન બદલજો, અને તમે અમારો પરમેનન્ટ સ્ત્રોત બનજો, અને ત્યાંથી આશીર્વાદનો ઝરણો અમારા માટે વહેતો રહે એવું થા દેજો. સાંજના સમયે પ્રભુ અમારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો, અને સુંદર ફરી એકવાર આવો સમય આપજો જેમાં અમે તમારું ભજન કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં બાબા આટલું સાંભળો, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.